હર હર મહાદેવ દોસ્તો, આજના બ્લોગની અંદર પહેલાં તો ચલો ને તમે પહેલાં મહાદેવના દર્શન કરી લો. પછીમાં આપણે ગણપતિ બાપ્પાનું વિસર્જન છે. તો આપણે ગણપતિ બાપ્પાનું વિસર્જન આજના બ્લોગની અંદર કરવાનું છે. તો બ્લોગ પૂરો જોજો, પછી આપણે પૂરું શૂટિંગ લેશું પહેલાં બ્લોગની. તો દર્શન કમ્પ્લીટ આપણે મહાદેવના દર્શન કરી લીધા. એક સેકન્ડ આપણે ગણપતિ યુવક મંડળ ગ્રુપ પાસે જઈએ, આપણા ગ્રુપ પાસે જઈએ. દોસ્તો આપણે આવી ગયા છે આપણા ગણપતિ યુવક મંડળ ગ્રુપ પાસે. તો ચલો આપણે તમને મળી દઈએ. પહેલાં તો આપણે આવી ગયા ગણપતિ યુવક મંડળ. અમારા પહેલાં તો બાપજી બનાભાઈ, વસંતભાઈ, મુકેશભાઈ એન્ડ દીપક. ચલો મુકેશભાઈ, તમારે કોઈ શું કહેવું આજના બ્લોગની અંદર? આજે આપણે છેલ્લો દિવસ છે. અહીંયા સારી રીતે બધાને મોજ મસ્તીથી ગણપતિ વિસર્જન કરવાનું છે. અહીંયા જમણવાર રાખેલ છે. આમંત્રણ ના મળ્યું હોય કે કોઈને દિલ દુભાયું હોય તો અમારા ગ્રુપ તરફથી અમે બધા માફી માંગે છે. ને આજના અમારા વિસર્જનમાં પૂરા બ્લોગમાં તમે બન્યા રહેજો. તો ચલો મળીએ તમને આગળ. ગણપતિ બાપ્પા મોરયા. ડીજેનું ભરવાનું કામકાજ ચાલુ છે. દીકલો કારણ કે વરઘોડું છે. પછી આપણે જમણવારનું પણ તૈયારી ચાલુ છે. ચલો ગણપતિ બાપ્પાના દર્શન કરી લઈએ. તો બાપ્પાના દર્શન કરી લો પહેલાં તો. મોરિયા. તો તમને ભગીરાજ મળશે આપણે આગલા બ્લોગની અંદર. તો ચલો ગાઈસ, આ ઉઘરાણી ચાલુ છે. આ દેખો, આ છેલ્લો દિવસ છે. જે બાકી હતા ભાઈનું લેવામાં આવી. હા બરોબર, જે બાકી હતા એમનું લેવાનો ફાળો ચાલુ છે. જમણવાર ચાલુ કરી દીધો છે આપણે. કિરણભાઈ, જય ગણપતિ બાપ્પા. કેવો છે જમણવાર? હા ચરણભાઈ, દાળ ભાત વેચો. પ્રસાદમાં સફરજન છે. તો પહેલું આપણે આખું સફરજન ગણપતિ બાપ્પાને ચડાવી દઈએ. પછી આપણે પબ્લિકમાં પ્રસાદ વેચીશું. ચલો સફરજન ભગવાનને ચડાવી દીધું બાપ્પાને. ગણપતિ બાપ્પા, 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 ગણપતિ
હવે અને હું અને મુકેશ બંને ગુલાલ લગાવવાના છે ભગીરાજને, ક્યોંકि ભગીરાજ અમને ગુલાલ લગાવીને વારંવાર જતો, તો અમે હવે ભગીરાજને કમ્પ્લીટ ગુલાલ લગાવવાના છીએ. તો ચલો, અમે બધા ફ્રેન્ડો એકબીજાને ગુલાલ લગાવીએ તો કોઈ ફ્રેન્ડ ગુસ્સે થતું નથી પહેલાં તો, ને એકબીજાને ગમે તેટલો ગુલાલ લગાવીએ તો પણ તમે જોઈ શકો છો ભગીરાજને અમે આખો ગ્રુપ માથે પડી ગયું દોસ્તારો, ત્યારે તો પણ કોઈ ગુસ્સે થતું જ નથી. શાંત ગ્રુપ છે સારું, જોઈ શકો છો હમણાં તો ક્યારે પણ કોઈ ગુસ્સે થતું જ નથી. ચલો, તે અમે આખું કમ્પ્લીટલી વરઘોડા સાથે ડેમ પર પહોંચી ગયા. ફરી કોઈક ભગીરાજને ગુલાલ લગાવ્યો તો જોઈ શકો છો ફેર ભગીરાજ. પછી આખું ફૂલ સેફટીથી સાથે અમારું ગ્રુપ ચાલે છે. સેફટીનું રીઝન કોઈ અલગ છે. ફૂલ સેફટી સાથે વરઘોડો 5 થી 8 કિલોમીટર ચાલ્યું છે ફૂલ સેફટી સાથે, બરાબર. જોઈ શકો છો પૂરું અમારું ગ્રુપ છે ગણપતિ યુવક મંડળ. હવે અમે કમ્પ્લીટલી વિસર્જનની જગ્યા ડેમ પર જો સીડી હતી ત્યાં પહોંચી ગયું છે અમારું વરઘોડું કમ્પ્લીટલી સુખ શાંતિએ. ડેમનો નજારો જોઈ શકો છો. હું ને મુકેશ ડાલામાં પાછળથી આખું વરઘોડું જઈ રહ્યું છે. જોઈ શકો છો કેટલી પબ્લિક છે દૂર દૂર. તો હવે આપણે ગણપતિની આરતી કરીએ. બપ્પાની આરતી ચાલુ છે. બપ્પાની આરતી પછી આપણે ડેમમાં વિસર્જન ગણપતિ બપ્પાનું કરવાનું છે. તો કોણ જો માય લે બનો એ જે નાવ ટીને લેતા હો ને અલે કળશ કને ભાઈ આ રહ્યો સબે ઉઠા ઓલા ના બાજે
મોટી તળિયા જાણું